ગુડ મોર્નિંગ લર્નિંગ કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? દોસ્તો, સંઘાત, એક પરિમાણ, દ્વિપરિમાણ, આ બંને સંઘાતની અંદરના કેટલાક સુંદર દાખલા તો ભણીશું, સાથે સાથે શોર્ટ ટ્રીક પણ જોઈશું કે કોઈ પણ વસ્તુને કઈ રીતે સોલ્વ કરાય. તો બી ક્લિયર, બી રેડી. શરૂ કરવા જઈ રહ્યા છે આજનો સેશન કે જેની અંદર આપણે પહેલો દાખલો જોઈ રહ્યા છીએ. બે એક જ સરખા બોલ ધરાવતા, ઇન શોર્ટ દરેક તમે જોઈ શકો છો એનું દળ સરખું આપેલું છે, એકબીજાના સંપર્કમાં રહે તેમ રાખેલા છે અને એના અથડાય છે. તો ઉભા આવું કઈ પૂછે એટલે પહેલું મારું કામ એ થાય કે મારે આની પ્રારંભિક ગતિ ઉર્જા લેવી પડે. સંઘાત સ્થિતિસ્થાપક હોય તો પ્રારંભિક ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ અંતિમ ગતિ ઉર્જા, અને અસ્થિતિસ્થાપક હોય તો ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય નહીં. આ એક જ વસ્તુ છે જેના આધારે ખબર પડે. તો ગતિ ઉર્જા વિચારી લઈએ તો પ્રારંભિક ગતિ ઉર્જા હાફ, એક જ પદાર્થ છે દળ m, વેગ v સ્ક્વેર. તો મારી પાસે પહેલું સમીકરણ તૈયાર છે. ડન સર. હવે ત્રણ અલગ અલગ શક્યતાઓ આપી છે. આ ત્રણ અલગ અલગ શક્યતાઓમાં આપણે કન્ફ્યુઝ ના થઈએ એટલે હું એવું કહું છું આને પાર્ટ પાડી દો. પાર્ટ પાડવા માટે એવું કહું છું, પહેલો પદાર્થ બોલો, આનું દળ એમ છે પણ સ્થિર છે. સ્થિર હોય તો વેગ કેવો થઈ જાય? 0. જ્યારે આની વાત કરવા જઈએ તો કે ફાઇનલ ઇઝ ઇક્વલ ટુ હાફ. આ એક ગોળો, આ બીજો ગોળો, તો બંનેનું દળ 2m, અને વેગ દીકરાઓ જુઓ v/2, તો v/2 નો સ્ક્વેર. 2 ઉડી ગયા તો અહીંયા આવશે mv² by 4. વ્યવસ્થિત લખો તો 1/4 mv². સર પહેલું અને બીજું સરખું છે? નથી. એટલે આ સંઘાત કેવો કહેવાશે? અસ્થિતિસ્થાપક સંઘાત. સર પહેલી શક્યતામાં ખબર પડી ગઈ કે આ સંઘાત સ્થિતિસ્થાપક નથી. તો નંબર 2 બીજાને વિચારીએ. ચલો બીજા માટે શરૂ કરવા જઈએ. અહીંયા તમે જોવા જાઓ તો કે ફાઇનલ. હવે આમાં બે ગોળાઓ ભેગા થયા પણ વેગ 0 એટલે ગયું. તો આની માટે હાફ m, વેગ કેટલો છે? v². સમીકરણ નંબર 3. યસ સર, આપણું કામ થઈ ગયું દીકરાઓ. ઇનિશિયલ ના ફાઇનલ બંને સરખાઈ ગયા. તો આપેલ સંઘાત કેવો છે? સ્થિતિસ્થાપક છે. ફરીવાર, આપેલ સંઘાત સ્થિતિસ્થાપક છે. સર ડન, મારું કામ રેડી છે. નાઉ થર્ડ વન, ત્રીજાની વાત કરીએ. સર ત્રણે ત્રણ ભેગા થઈ ગયા. મારા બેટા, ત્રણ એકા ભેગા થઈ ગયા. વેગ કેટલો છે? v/3. તો આની ગતિ ઉર્જા લખવા જાઓ તો હાફ. ત્રણ ભેગા થયા તો ત્રણેયનું દળ 3m, અને વેગ જોવા જઈએ તો v/3 નો સ્ક્વેર 1/2 3m. આને શું લખાશે બેટા? v²/9. 3 ઉડી ગયા તો 1/6. 3 દુ 6, 1/6 mv². શું સમીકરણ નંબર 4 અને સમીકરણ 1 સરખું છે? ના સર. એટલે આ પણ કેવો સંઘાત થયો? અસ્થિતિસ્થાપક સંઘાત. હવે તમને ખબર પડી કે બેની અલગ માર્કર રાખીને પેલાની અલગ માર્કર રાખી, તમને સુંદર રીતે ક્લિયર થાય. બોલો, મસ્ત ચોપડીનો દાખલો છે, સરસ આવડી જાય. ડન. નેક્સ્ટ જઈએ બીજો દાખલો કે જેની અંદર આપણને શું કીધું છે જોઈ લઈએ. યસ, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે સમાન દળના, બેટા માઇન્ડમાં છાપી મારો. બિલિયર્ડ બોલ કે છે, સ્નૂકર કે, કેરમ કે, આવું કંઈ પણ શબ્દ આપે તો આનું દળ અને આનું દળ જો સરખું હોય અને આ સ્થિર હોય, પહેલી કન્ડિશન. તો સર પહેલા એક કામ કરો, આના ઉપરથી મને ગતિ ઉર્જા સંરક્ષણ શીખવાડો. સર અહીંયા એવું લખવામાં આવ્યું, જ્યારે લક્ષને અથડાય છે ત્યારે અથડામણ સ્થિતિસ્થાપક છે. તો સ્થિતિસ્થાપક હોય તો ઇનિશિયલ ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ, તો હાફ m1 v1 ઇનિશિયલ સ્ક્વેર. રેડી? સર આ તો સ્થિર છે એટલે આને લખવાની કોઈ જરૂર નથી. ઇઝ ઇક્વલ ટુ હાફ
m1v1 ફાઇનલ સ્ક્વેર પ્લસ હાફ m2v2 ફાઇનલ સ્ક્વેર. સર બધામાંથી 1/2 કટ. સર દળ સમાન છે એટલે બધાના m પણ કટ. શું આવ્યું? v ઇનિશિયલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ v1 ફાઇનલ સ્ક્વેર પ્લસ v2 ફાઇનલ સ્ક્વેર. આને આપણે સમીકરણ કહી દઈએ, જેમાં આપણે ગતિ ઉર્જાનું સંરક્ષણ કર્યું. સર કંઈ પણ કહેશે વેગમાનનું પણ સંરક્ષણ થવાનું. જો વેગમાનના સંરક્ષણને જોવા જઈએ તો અહીં સુંદર રીતે જે બોલું છું એને સમજજો. સર ગતિ ઉર્જા થઈ ગયું, વેગમાન સંરક્ષણ એટલે પ્રારંભિક વેગમાન ઇઝ ઇક્વલ ટુ અંતિમ વેગમાન. સદિશ સ્વરૂપે લખવું પડશે તો m1v1i m2v2i અથડાયા પછી m1v1 ફાઇનલ પ્લસ m2v2 ફાઇનલ. એક સરસ વસ્તુ યાદ કરાવું, તમે હમણાં જ કીધેલું કે સર આનો વેગ 0 છે એટલે આ પદ તો ગયું. અધૂરામ પૂરું. સર દરેકના દળ બી કાઢો. કેમ કાપી નાખ્યું? કારણ કે દરેકના દળ સરખા છે. તો હવે તમારું પદ શું રહ્યું? v1 ઇનિશિયલ ઇઝ ઇક્વલ ટુ v1 ફાઇનલ પ્લસ v2 ફાઇનલ. યસ સર, મારા મગજમાં આ કન્સેપ્ટ પણ તૈયાર થઈ ગયું. ચલો હવે બંને બાજુ વર્ક કરી કાઢો. સ્ટાર્ટ. બંને બાજુ વર્ક કરો તો v1 ઇનિશિયલ સ્ક્વેર v1 ફાઇનલ સ્ક્વેર એટલે પહેલા પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું cos થીટા. ફરી 2 ગુણ્યા પહેલું બીજું cos થીટા. પહેલા પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું cos થીટા. બોલો મારી પાસે સમીકરણ નંબર 2 મળી ગયું. સર તૈયાર? બોલો દીકરાઓ, પહેલું સમીકરણ તમારું તૈયાર છે, બીજું તૈયાર છે. તો અહીંયા હું એક કામ કરું, 2 પાર્ટ પાડીને લખી દઉં કે ભાઈ સમીકરણ નંબર 1 અને સમીકરણ 2 પરથી તમે જો અહીંયા બી v1i નો સ્ક્વેર જ છે તો આ પદ આખે આખું લખો બેટા. તો v1 ફાઇનલ નો સ્ક્વેર v2 ફાઇનલ નો સ્ક્વેર 2 v1f v2f cos થીટા બરાબર v1 ફાઇનલ નો સ્ક્વેર પ્લસ v2 ફાઇનલ નો સ્ક્વેર. ચલો લખી કાઢી. તો કેટલી વસ્તુ કટ થાય છે જુઓ. v1 ફાઇનલ સ્ક્વેર ગયા, v2 ફાઇનલ સ્ક્વેર ગયા. સર ડન, ઉડી ગયા. કોણ રહ્યું એ લખાઈ દો. તો 2 v1 ફાઇનલ v2 ફાઇનલ cos થીટા બરાબર 0. ચલો બેટા આ પદને છેદમાં લઈ જાઓ. 0 ભાગ્યા કઈ બી કરો જવાબ 0. માટે cos થીટા બરાબર શું થશે? 0. સર આ પણ બહુ સરસ આવડી ગઈ. cos ની વેલ્યુ 0 તો ક્લિયર થયું. થીટા બરાબર 90 ડિગ્રી. આ થીટા એટલે કોણ? તો હું એવું કહું, આ થીટાનો મતલબ જો તમારે ધ્યાનથી જોવું હોય તો આ આખો ખૂણો. તો આકૃતિ ઉપરથી એવું કહું, થીટા બરાબર θ1 પ્લસ θ2. યસ સર. તો અહીંયા તમે એવું કહી દો θ1 પ્લસ θ2 બરાબર 90. શું રકમમાં મને કોઈ ખૂણો આપેલો છે? હા સર. તમારો જે θ2 છે, આ જે ખૂણો છે એ 37 ડિગ્રીનો છે. તો હવે તમે જતા રહો દાખલામાં. θ1 એઝ ઇટ ઇઝ, આ તમારું 37, આ તમારું 90. તો આના ઉપરથી θ1 બરાબર 90 માઇનસ 37. 90 માંથી 37 ને બાદ કરો તો θ1 ઇઝ ઇક્વલ ટુ 53 ડિગ્રી. બોલો મસ્ત. આપણા મગજમાં સુંદર દાખલો આવડી ગયો. સર દાખલો તો આવડ્યો, હવે એક્ઝામમાં દાખલો મોસ્ટ આઈએમપી 3 માર્ક્સમાં પૂછાય છે, પણ નીટ JEE માં પૂછાઈ ગયો તો આની એક સરસ શોર્ટ ટ્રીક કહી દઉં. હું એવું કહું કે તમે આ શોર્ટ ટ્રીક મગજમાં રાખી લો. જ્યારે બી કહી દે કે સમાન દળના છે તો બંનેનો સરવાળો 90 થવો જોઈએ. સર સમાન દળના કીધા, ચલો અહીં રકમ બદલી કાઢી. અહીં રકમ બદલીને એવું કીધું
કે θ2 બરાબર 30 ડિગ્રી છે. મારે કશું નહીં કરવાનું વાલા, 90 માંથી બાદ કરી નાખો, વાર્તા પૂરી. θ1 બરાબર 60. પતી ગયું કામ. તો સરસ, દાખલો બી આવડી ગયો, શોર્ટ ટ્રીક બી આવડી ગઈ. હવે આવ્યો દાખલા નંબર 3, વિચિત્ર દાખલો. વિચિત્ર એટલા માટે કહું છું કે આને શીખવો બહુ સરસ છે. આ દાખલો જ એવો છે કે દાખલામાંથી MCQ નીકળે. ન્યુટ્રોનને ધીમું પાડવા માટે ન્યુક્લિયર રિએક્ટરનો ઉપયોગ કરે છે. એમાં આટલી ઝડપ હોવી જોઈએ જેથી તેના યુરેનિયમ સમસ્થાનિક, તમે જ્યારે બેટા લખો છો તો આ ક્રમાંક કહેવાય અને આ એનો દળાંક કહેવાય. દળાંક એટલે ભાર. સર આંતરક્રિયા વધે છે, તેનું વિખંડન થાય છે. હવે દર્શાવો કે ડ્યુટેરિયમ, ડ્યુટેરિયમ એટલે 1H2 કે કાર્બન જેમનું દળ ન્યુટ્રોનના દળ કરતા થોડું ઘણું વધારે છે એ એની સાથે અથડાય છે. તો બેટા આ દાખલો પૂછે તો આ એક રીતે આ કન્સેપ્ટને સમજવા માટે અસ્થિતિસ્થાપક સંઘાતનો કન્સેપ્ટ છે. સ્થિતિસ્થાપક સંઘાતમાં કેટલી ગતિ ઉર્જા ગુમાવી શકે છે. તો મને યાદ કરો, સ્થિતિસ્થાપક સંઘાત એક પરિમાણમાં પેલા બે સૂત્રો યાદ કરાવો. V1 ફાઇનલ યાદ આવી ગયું સર? બ્રેકેટ કરીને V1 આવી, V2 ફાઇનલ બ્રેકેટ કરીને V1 આવી. સર નીચે તો સરવાળો થાય, રિપીટ, નીચે તો સરવાળો થાય. સર અહીંયા જો સમજવું હોય તો આને આવું લખી શકાય કે સર અહીંયા બાદબાકી હતી, યાદ આવે છે બેટા? અને અહીંયા એનું દળ મૂળ દળ કરતા ડબલ હતું, ડબલ. સર ક્લિયર છે? મારા માઇન્ડમાં બંને કન્સેપ્ટ રેડી છે. આવું કેમ લખાયું? કારણ કે મારે હવે જવું છે ગતિ ઉર્જામાં. સર આ હતું અથડામણ પછીના વેગ. પ્રારંભિક ગતિ ઉર્જા મને આવડે છે, 12mv², 1i². અથડામણ પછીની વાત કરીએ છીએ તો એને K1 લખું છું, K1 ફાઇનલ એટલે પહેલાની વાત કરીએ તો 12m1v1f². તો 12m1, ચલો બેટા આનું સ્ક્વેર કરીને લખાવાનું છે, સ્ક્વેર કરીને લખાવાનું છે. તો સ્ક્વેર કરો તો m1 - m2 upon m1 + m2 v1i². બંને મળી ગયા. આ બહુ જ ધીરજ રાખીને કરજો, મારે ઉતાવળ નથી પણ બહુ શાંતિથી સમજાવું છે. એટલે સર તમારે એનો ગુણોત્તર શોધવાનો છે, એનું નામ આપું F1. તો અથડામણ પછીની ગતિ ઉર્જા ભાગ્યા અથડામણ પહેલાની. આ F એટલે શું? કેટલી ઉર્જા ગુમાઈ, ગુણોત્તર લેવો છે, એની માટેનું આપણું આ કામ છે. ચલો તો K1F તમારી પાસે છે. K1F એટલે આપણે આખું આ લખી દઈએ, 12m1 બ્રેકેટ m1 - m2 upon m1 + m2 v1i² ભાગ્યા આવું લખાય હાફ. સર પહેલાની ઉર્જા તમે લઈને આવ્યા છો હાફ, બોલો બેટા, m1 v1i². શાંતિથી જોઈને મને કહો, હાફ હાફ m1 v1² ગયા તો તમારી પાસે આ જે પદ હતું સ્ક્વેર વાળું એ m1 - m2 upon m1 + m2 નો સ્ક્વેર. આ પદ એકલું જ રહ્યું. સર રેડી? હવે આ પદ રહ્યું છે તો હું બોલું છું, તમને ડ્યુટેરિયમ શબ્દ આપ્યો છે. સમજો ડ્યુટેરિયમનો મતલબ શું થાય? તો સર ડ્યુટેરિયમ એટલે હું અહીં લખું 1H2. તો આનું દળ એટલે કે m2 બરાબર 2m થાય. 2m પરમાણુ ભાર 2 છે. પરમાણુ ભાર જોઈ શકો દીકરાઓ, પરમાણુ ભાર 2 છે, ઉપર 2 આપ્યું, ડબલ થયું. તો હવે અહીંયા કિંમત મૂકજો F1 વાળામાં. સર m1 ની જગ્યાએ આપણે એમ લખી દઈએ. સર m1 ની જગ્યાએ એમ, અને આપણે હમણાં જ શીખવાડ્યું m2 બરાબર 2m. સો -2m
પ્લસ 2m નો સ્ક્વેર. ચલો m માઇનસ 2m, m માઇનસ 2m એટલે શું થયો? માઇનસ m. અને આ થઈ ગયું બેટા 3m સ્ક્વેર. mm ઉડી ગયા. તમારો જવાબ શું આવ્યો બેટા? 1/9. બોલો મસ્ત સર, રેડી. મને 9મા ભાગનું મળી ગયું. તો હવે મને કહો, આ જ રીતે આપણે પહેલા K2F શોધી કાઢીએ તો બીજાનો જવાબ શું આવવાનો? તો K2F નું સૂત્ર હાફ m2 સર V2F આનો સ્ક્વેર કરાવો તો 4m1 નો સ્ક્વેર બ્રેકેટમાં m1 પ્લસ m2 નો હોલ સ્ક્વેર v1i સ્ક્વેર. લખી કાઢ્યું. સર તમે આમાં શું કર્યું? જેવું લીધું પછી બંનેનો ગુણોત્તર લીધેલો? હા સર. ચલો દીકરાઓ, એ જ કામ આપણે અહીંયા કરવાનું, સેમ સ્ટાઇલ. ચલો બંનેનો ગુણોત્તર એટલે F2 K2F અપોન K1i. ચલો K2F ને આપણે વ્હાઇટ ફોન્ટ થી લખીશું તો વ્હાઇટ ફોન્ટ થી લખાવો હાફ ઉપર વાળું સ્ટેપ m2 4m1 સ્ક્વેર નીચે m1 પ્લસ m2 નો હોલ સ્ક્વેર v1i સ્ક્વેર. વ્હાઇટ માર્કર થી આખું લખી કાઢ્યું. નીચે યલો માર્કર થી લખીએ આને. લખાવજો દીકરાઓ, હાફ m1 v1i સ્ક્વેર. ચલો 1/2 1/2 ગયા, v1i સ્ક્વેર ગયા, એક m1 ગયા. તો અહીં તમે જે હવે હું લખું છું એ પહેલા શાંતિથી સમજશો તો મજા આવશે બેટા. તો F2 બરાબર શું આવ્યું? 4m1 m2. ફરી બોલો બેટા, 4m1 m2 અપોન m1 પ્લસ m2 નો હોલ સ્ક્વેર. ફરી વાર F2 બરાબર 4m1 m2 અપોન આનો સ્ક્વેર. ચલો હવે F2 શોધી લઈએ. ચલો દીકરાઓ રેડી છો? વ્હાઇટ માર્કર યુઝ કરીએ એટલે તમને બધું ડિફરન્સ ક્લિયર દેખાય. F2 બરાબર 4. કોની વાત કરીએ છે? ડ્યુટેરોન. તો ડ્યુટેરોન માટે m1 અને m2 ની વસ્તુ યાદ કરો તો m1 ની જગ્યાએ લખાશે m, m2 ની જગ્યાએ લખાશે 2m. સર m પ્લસ 2m નો વર્ગ કરો તો 3m સ્ક્વેર, પણ 3 નો વર્ગ થશે 9. ડન છે સર. m સ્ક્વેર ઉડી ગયા. આ 4 દુ 8 ભાગ્યા 9. બોલો તમારી પાસે F2 મળી ગયા. તમારે ચેક કરવું પડશે આ બંનેનો સરવાળો 1 થવો જોઈએ. થઈ જાય છે? હા સર. સર આ બંનેનો સરવાળો 1 થવો જોઈએ. તમે જુઓ F1 બરાબર તમારું 1/9 આવ્યું. યસ સર, બંનેના જવાબ મારા મગજમાં રેડી છે. ક્લિયર? સર બહુ જ પરફેક્ટલી મેં આને સમજી લીધું. સર ડન. આ બંને કન્સેપ્ટ મારા મગજમાં એકદમ પરફેક્ટલી તૈયાર છે. હવે વાંધો નહીં આવે. અને હવે એક ટ્વિસ્ટ પૂછું છું. ટ્વિસ્ટ દાખલો પતી ગયો છે અહીંયા. પણ જો કોઈ તમને પેપર ટ્વિસ્ટ કરીને કહે કે આ જ વસ્તુ તમારે કાર્બન માટે લાવી છે તો શું આવશે? હવે આની રીત ક્યાંય નહીં આપી. આનો જવાબ આપ્યો છે કે 71 પોઈન્ટ સમથિંગ અને બીજું 28 પોઈન્ટ સમથિંગ. રીત નહીં આપી અને કોઈ નહીં આવડતું. હું તમને એક સરસ વસ્તુ કહું, શાંતિથી ગણજો. કાર્બનનો મતલબ થાય C612. તો m1 ની જગ્યાએ એમ જ લખવાનું. રિપીટ, m1 ની જગ્યાએ એમ જ લખવાનું અને m2 ની જગ્યાએ 12m લખવાનું. મેં તમારી આગળ એક સસ્પેન્સ ખોલી દીધું. તમને થાય સર નહીં, સસ્પેન્સ નહીં, હજી ગણીને બતાવો. ગણીને બતાવીએ. ચલો દીકરાઓ, F1 તમે જુઓ. F1 તમારી જોડે છે. F1 માટેનું સૂત્ર તમને મેં આ તૈયાર કરાવી કાઢ્યું. હા સર. આના હું લખો m -12m અપોન m પ્લસ 12m નો સ્ક્વેર. એકમાંથી 12 જાય એટલે 11 રહેશે. તો ઉપર 11 નીચે 13. ચલો ફટાફટ હું ખસી જઉં છું. કેલ્ક્યુલેટર તમારી જોડે છે.
11 ભાગ્યા 13 કરો. જલ્દી 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 મારા દીકરાઓ, 11 ભાગ્યા 13 કરો. 11 ભાગ્યા 13 જે બી આવે એના ગુણ્યા ફટાફટ કરી દો. તમારો જવાબ 0.7158. ટકાવારીમાં લખો તો એપ્રોક્સિમેટલી 71.6%. ચલો દીકરાઓ, મેં તમને F1 શીખવાડ્યું. આ જ રીતે F2 તમારે જોઈતું હોય તો F2 ની ટેકનિક પણ મેં તમને શીખવાડી છે. 4 M1 એટલે M, M2 એટલે 12 ગુણ્યા M, નીચે 13M નો સ્ક્વેર એટલે 13M 2 વાર લખી નાખો. ઉડી ગયા. 12 ચોક 48 છેદમાં 13 નો સ્ક્વેર. ચલો રેડી, લાવો જવાબ ટકા સાથે. ડન. 3 દાખલા બેટા મેં શીખવાડ્યા અને સરસ સોલ્વ કરજો. આજનું સેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ ભાગ મોટા ભાગના નથી આવડતો, યાદ રાખજો.